આ 22 લાખ વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી, નીટની એક્ઝામ ફી, એનું રહેવાની ફી, ભણવાની ફી, પુસ્તકોની ફી આ ગણવા જઈએ તો 1,32,000 એટલે 1.32 લાખ કરોડ જેટલા રૂપિયા એની અંદર ખર્ચાય છે। હવે જ્યારે 1,32,000 કરોડ રૂપિયા જો આની અંદર ખર્ચાતા હોય વાલીઓ દ્વારા અને ભારતનું શિક્ષણનું બજેટ છે 1,40,000 કરોડ, લગભગ આટલા જ પૈસા જ્યારે વાલીને વિદ્યાર્થીઓ અને પોતાની મહેનત ખર્ચતા હોય અને પછી આ જ્યારે પેપર ફૂટે આ દુઃખ થાય છે। આ દીકરી આકાંક્ષાએ જ્યારે આત્મહત્યા કરી અને એણે કીધું કે મમ્મી પપ્પા તમને મારા પર વિશ્વાસ હશો કે મારી દીકરી ભણશે અને ડોક્ટર બનશે, પણ હવે મારેથી ફરીથી નીટ આપવાની હિંમત નથી। અમારા સૌના વડીલ અને ગુજરાતના પૂર્વ મંત્રી અને ખાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ આદરણીય બિમલભાઈ શાહ સાહેબ, અમારા જિલ્લા પ્રમુખ ખેડા જિલ્લાના મહેન્દ્રસિંહજી, ખેડા નડિયાદ શહેરના પ્રમુખ શ્રી હાર્દિકભાઈ, ગોકુલભાઈ, નવીન મામા, સુભાષભાઈ, દિલીપસિંહ સહિતના આપ સૌનું આ પત્રકાર વાર્તામાં સ્વાગત છે। ખાસ કરીને આ પત્રકાર વાર્તા યોજવાનું કારણ એ છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિતભાઈ ચાવડા સાહેબે સમગ્ર ગુજરાતની અંદર છાત્રગુંજ કાર્યક્રમો કરવાની પહેલ નાખી છે અને આ છાત્રગુંજ કાર્યક્રમ જે છે એ છાત્રગુંજ કાર્યક્રમ નોન પોલિટિકલ કાર્યક્રમ છે। જ્યારે રાહુલજીએ કોટાની અંદર પણ આ કાર્યક્રમ કર્યો, કોંગ્રેસનો કોઈ પણ સિમ્બોલ નહોતો, જૈનજી અને વિદ્યાર્થીઓનો જે આ છાત્રગુંજ કાર્યક્રમનો અભૂતપૂર્વ પ્રતિસાદ હતો અને ત્યારે નક્કી કરવામાં આવ્યું કે સમગ્ર દેશની અંદર છાત્રગુંજ કાર્યક્રમ કરવામાં આવશે। એના જ ભાગરૂપે ગુજરાતની અંદર પણ આ છાત્રગુંજ કાર્યક્રમ કરવામાં આવશે। ખાસ કરીને નીટની પરીક્ષાની વાત હતી તો આ નીટની પરીક્ષાની અંદર 22 લાખ વિદ્યાર્થીઓ બેઠા। આ 22 લાખ વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફી, નીટની એક્ઝામ ફી, એનું રહેવાની ફી, ભણવાની ફી, પુસ્તકોની ફી આ ગણવા જઈએ તો 1,32,000 એટલે 1.32 લાખ કરોડ જેટલા રૂપિયા એની અંદર ખર્ચાય છે। હવે જ્યારે 1,32,000 કરોડ રૂપિયા જો આની અંદર ખર્ચાતા હોય વાલીઓ દ્વારા અને ભારતનું શિક્ષણનું બજેટ છે 1,40,000 કરોડ, લગભગ આટલા જ પૈસા જ્યારે વાલીને વિદ્યાર્થીઓ અને પોતાની મહેનત ખર્ચતા હોય અને પછી આ જ્યારે પેપર ફૂટે આ દુઃખ થાય છે। આ દીકરી આકાંક્ષાએ જ્યારે આત્મહત્યા કરી અને એણે કીધું કે મમ્મી પપ્પા તમને મારા પર વિશ્વાસ હશો કે મારી દીકરી ભણશે અને ડોક્ટર બનશે, પણ હવે મારેથી ફરીથી નીટ આપવાની હિંમત નથી। મને પહેલા નીટમાં સારા માર્ક્સ મળ્યા હતા પરંતુ હવે મારી કોઈ ગેરંટી નથી એમ કરીને એણે જ્યારે આત્મહત્યા કરી હોય ત્યારે રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીએ ભારતના શિક્ષણ મંત્રીનું રાજીનામું નૈતિકતાના ધોરણે માગેલું છે। ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ। સમગ્ર દેશની અંદર જે શિક્ષણની પરિસ્થિતિ છે એ જ ગુજરાતની અંદર પરિસ્થિતિ છે। આજે શાળાનો પ્રવેશોત્સવ છે, એનો પહેલો દિવસ છે। પહેલા તો પ્રવેશ ઉત્સવની અંદર સરકાર કોઈ બજેટ નથી આપતી, શિક્ષકો અને આચાર્ય પોતાના ખર્ચે પ્રવેશ ઉત્સવ કરે છે અને આ પ્રવેશ ઉત્સવની અંદર વિદ્યાર્થીઓ તો આવી ગયા છે પરંતુ ગુજરાતના શિક્ષણ મંત્રીને પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં જવું પડે 2 દિવસ પહેલા। એનેથી વધારે દુઃખદ પરિસ્થિતિ શું હોય? સ્કૂલો ચાલુ થઈ ગઈ, પ્રવેશ ઉત્સવ ચાલુ છે અને વાજા સાહેબને પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં જઈને પોતાને જાતે કહેવું પડે છે કે રોજનું 500 ટન અમે રવાના કરીએ છીએ। હજી પણ નડિયાદની અંદર પણ હમણાં જ તપાસ કરી, નડિયાદની અંદર પણ પાઠ્યપુસ્તકો 9 થી 12 પહોંચ્યા નથી, વિદ્યાર્થીઓને જે મફત મળવા જોઈએ તે, પરંતુ રૂપિયાથી મળતા બજારમાં જે પૈસાથી મળતા પુસ્તકો છે એ પાઠ્યપુસ્તક અત્યારે પણ હાજર છે।
એટલે ગરીબ SC ST વિદ્યાર્થીઓ, આદિવાસી વિદ્યાર્થીઓ માટે સરકારે જાણે ભણવાનો અધિકાર ના હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરેલું છે. આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે આ છાત્રગુંજ કાર્યક્રમ જે છે એના વિશેની આપને માહિતી આપી રહી છે. આગળના દિવસોમાં આ જ વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં, શહેરોમાં, તાલુકાઓમાં, વોર્ડમાં આ છાત્રગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. ધન્યવાદ.